કેશોદ પોલીસે પાણખાણ ગામેથી 6 જુગારીઓ ઝડપી લીધા છે। કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રાવણિયા જુગાર રમતા શકોનીઓને ઝડપી લેવા પોલીસ અધિક્ષક બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવની સૂચના મુજબ સર્વેલન્સ સ્કોડ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, વિમલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા પાણખાણ ગામે પહોંચતા માહિતી મળી અને નાનુભાઈ જેઠસુરભાઈ સિસોદિયાના ઘર પાસે જાહેરમાં હાર જીતનો 3 પત્તીનો જુગાર રમી રહ્યા છે। માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી બાતમીના સ્થળે પહોંચતા ગોળ કુંડાળો કરી 3 પત્તીનો જુગાર રમતા હોય પોલીસને જોઈ નાસવાનો પ્રયાસ કરતા જેમના તેમ બેસાડી પંચોની રૂબરૂમાં પૂછપરછ કરતા નાનોભાઈ જેઠસુરભાઈ સિસોદિયા રહેવાસી પાણખાણ, હરસુખભાઈ રામભાઈ સિસોદિયા રહેવાસી પાણખાણ, ભીખુભાઈ ગાગાભાઈ સિસોદિયા રહેવાસી પાણખાણ, સરમણભાઈ પરબતભાઈ સોલંકી રહેવાસી કેવદરા, દીપકભાઈ જયરામભાઈ ચુડાસમા રહેવાસી મહંત સિમરોલી, હસુરભાઈ હમીરભાઈ સિસોદિયા રહેવાસી પાણખાણને રોકડ રૂપિયા 12,200, મોબાઈલ ફોન 1,000 મળી કુલ રૂપિયા 13,200નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારા હેઠળ 6 જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ ચલાવી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।